હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી સ્વાગત છે તમારું મારા એક વ્લોગમાં. તો આજે આપણે હતી પાર્ટી ઓળાની, એટલે આપણે જવાનું હતું ઓળાની પાર્ટીમાં. તો ચાલો હું તમને દેખાડું. તો પછી મિત્રો તમે જોઈ શકો છો તો ભોલાભાઈ રીંગણા હેકે છે. ઓળો બનાવવા માટે પેલા રીંગણાને શેકવા પડે, એટલે જો ભોલાભાઈ એનું કામ કરે છે, શેકે છે. આ ભાર્ગવભાઈ રીંગણા લઈને આવે છે એક એક બબ્બી એને એમ શેકવા માટે. જોઈ શકો છો તમે. તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા કામ કરે છે. જો લસણ ફોલે છે, રીંગણાને હોલ પાડે છે, એવું કરે છે. પછી મિત્રો જો રીંગણા હેકાઈ જશે અને ભાર્ગવભાઈ કાઢે છે રીંગણા બહાર. અડધા બાકી છે, અડધા હેકાઈ જશે, તમે જોઈ શકો છો. તો પછી મિત્રો જો રીંગણા શેકાઈ જાય એટલે એને કાઢી લીધા બહાર ને આ બધું તમે જોઈ શકો છો. બધા મિત્રો લસણ ને એવું ફોલે છે. જો વાલર ને તુર ને વટાણા ને એવું બધું ફોલે છે, તમે જોઈ શકો છો. જો પછી ફોલાઈ ગયું બધું વસ્તુ એટલે જો ડુંગળી ટમેટા મરચાં બધું ડેવી કરી નાખી છે મસ્તની. અને આ ઓળો જો આપણે કાઢ્યું છે સાઈડમાં. તો પછી મિત્રો આપણે ચૂલા ઉપર મૂકી દીધી તપેલી ને તમે જોઈ શકો છો. ને એમાં નાખી દીધું તેલ. તેલ હજી વાર લાગશે, તો કે તેલ હજી ગરમ થાય પછી બધું વસ્તુ નાખવાનું છે એમાં, એટલે તેલ ગરમ થતા હજી થોડીક વાર લાગશે. પછી મિત્રો જો તેલ ગરમ થઈ ગયું એટલે એમાં નાખી દીધું જીરું થોડુંક અમથું, અને હળવું બધી વસ્તુ નાખવાની છે આમાં અંદર. તો તમે જોઈ શકો છો. હવે તેલ ગરમ થઈ ગયું એટલે આવી ગઈ ડુંગળી. પછી નાખી દીધા વટાણા સપટા ને એવું, ને તમે જોઈ શકો છો. પછી નાખી દીધું લીલું લસણ, તમે જોઈ શકો છો મિત્રો. વારાફરતી બધું નાખી દીધું છે આપણે, અને એને ઘડીક વાર હલાવવાનું છે હવે. પછી આવી ગયા લીલા મરચાં, તમે જોઈ શકો છો. લીલા મરચાં આપણે નાખી દીધા છે. વારાફરતી બધી વસ્તુ આપણે એક એક કરતાં નાખી છીએ, અને તમે જોઈ શકો છો. એને ઘડીક તમે કેવી રીતે ઓળો બનાવો ને જરાક કોમેન્ટ કરી દેજો, તમે જોઈ શકો છો. ઘડીક વાર એને સડવા દેવાનું છે મસ્ત મજાનું, તમે જોઈ શકો છો. પછી નાખી દીધું મીઠું, નમક ડાલ દિયા થોડા સા. તો મિત્રો તો ગ્રેવી બનાવવા માટે ટમેટા બાકી હતા, એટલે જો ટમેટા આપણે નાખી દીધા છે, એમાં મિક્સ કરી દીધા છે મસ્ત મજાના. અને હવે ગ્રેવી થઈ ગઈ છે મસ્તીની, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો હું વિડીયો બનાવવા માટે જો ધવાડા મૂકો છો. ધવાડો બહુ લાગે છે પણ કાંઈ નહીં, વિડીયો બનાવવાનું છે, તમે લાઈક કરી દેજો. પછી જો મિત્રો આવી ગયું મરસું, તમે જોઈ શકો છો. મરસું તીખું કરવાનું હોય ને એટલે મરસું નાખવાનું હોય છે. તમને ખબર નહીં હોય એટલે હું કહી દઉં. તીખું કરવું હોય ને તો મરસું નાખવાનું એમ. પછી જો મિત્રો આવી ગયા હળદર 2-3 ચમચી નાખી દીધી છે. પછી વઘાણી આવી ગઈ, તમે જોઈ શકો છો મિત્રો. વઘાણીની 2-3 ચમચી નાખી દીધી છે. તો મિત્રો પછી તમે જોઈ શકો છો થઈ ગઈ મસ્ત મજાની ગ્રેવી. એટલે આવી ગયા રીંગણા, એટલે આપણે નાખી દઈએ રીંગણા, હેકેલા રીંગણા. તો તમે જોઈ શકો છો. રીંગણા નાખી અને પછી થઈ જાય મસ્ત મજાનો ઓળો આપણો રેડી. તમે જોઈ શકો છો. તો ઓળો નાખે છે રીંગણા નાખે છે હેકેલા, તમે જોઈ શકો છો. મસ્ત મજાનો ઓળો બનાવવાનો છે આજ. તો હળવું ઓળો નાખી દીધો છે બધો, તમે જોઈ શકો છો. એકદમ લાલ સટાકા જેવો બન્યો છે ઓળો. હવે એને ઘડીક હલાવીને ઘડીક સડવા દેવાનું, એટલે આપણો ઓળો થઈ ગયો રેડી. પછી મિત્રો જો તમે જોઈ શકો છો આપણો ઓળો થઈ ગયો તો રેડી. જો કેવો મસ્ત મજાનો બન્યો છે, તો જોઈ શકો છો તમે. આવો કંઈક ઓળો અમારો બન્યો હોય. અને પછી જો ગરમ મસાલા ઉપર નાખી દઈએ. ગરમ મસાલો અને કોથમીરી ને એવું બધું નાખવાનું છે ઉપરથી. તો એટલે જો ગરમ મસાલો આવી ગયો. હવે પછી નાખી દીધી કોથમીરી. જેવો મસ્ત મજાનો આપણો ઓળો રેડી થઈ ગયો છે. ને હવે આપણે જમવા. તો પછી મિત્રો તમે જોઈ શકો છો ઓળો બની ગયો ને અમે બધા મિત્રો બેસી ગયા જમવા. તમે જોઈ શકો છો અંધારું છે, બહુ દેખાતું નથી, પણ કાંઈ વાંધો નહીં, તમે જોઈ શકો છો. જો ચેતનભાઈ આપે છે. તો ફાઇનલી મિત્રો પછી આપણે પાર્ટી પૂરી થઈ ગઈ છે ને આવી ગયા ઘરે. અને ઘરે પહોંચી જાય છે. અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, બાય બાય.